પટ્ટાવાળાને આપવામાં આવતા પગાર તથા તેઓના કરવામાં આવતા શોષણ થતા વિભાગને નેતા અમીબેન રાવતે તંત્રને પત્ર લખ્યો। કોન્ટ્રાક્ટ પદ્ધતિ લેવામાં આવેલ પટ્ટાવાળાને આપવામાં આવતા પગાર તથા તેઓના કરવામાં આવતા શોષણ થતા વિભાગને નેતા અમીબેન રાવતે તંત્રને પત્ર લખ્યો। ગુજરાત સરકાર દ્વારા વર્ગ 4ના હોદ્દેદારોની કાયમી ભરતી નહીં કરવાનો હુકમ બહાર પાડ્યો છે। આ હુકમ વ્યક્તિઓના શોષણને પ્રોત્સાહન આપવા અંગેનો હુકમ છે। અમે વારંવાર પત્ર દ્વારા અને સામાન્ય સભામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે અને કહ્યું છે કે પટ્ટાવાળા, પંપ ઓપરેટર, સિક્યુરિટી, પાણી અને ડ્રેનેજની કામગીરી માટેના ઓપરેટર આવી જે મૂળભૂત જગ્યાઓ છે તેને કોન્ટ્રાક્ટ પર ન કરી કોર્પોરેશન પોતે ભરતી કરે ને જો અવેજી ભરતી ન કરવી હોય તો સીધા કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરે। આમ કરવાથી નોકરી કરતા કર્મચારીઓનું શોષણ નહીં થાય, પરંતુ આ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓનું શોષણ થાય છે અને નિયમિત પગાર પણ તેઓને મળતો નથી। વડોદરા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં ઓફિસ કામગીરી માટે અંદાજિત 100 પટ્ટાવાળા માસિક ઉચ્ચક વેતનથી સામાન્ય સભા ઠરાવ અંક 138-139 તારીખ 3/1/2024ના રોજ મંજૂર કરવામાં આવેલ છે। આ ઉચ્ચક વેતનથી ભરતી કરવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને મળેલ છે। ઉચ્ચક વેતનથી પટ્ટાવાળાને કોન્ટ્રાક્ટ દ્વારા દરરોજ પ્રતિ 8 કલાકના ₹572.70 ચૂકવવાનું ઠરાવવામાં આવેલ છે। મળતી માહિતી મુજબ પટ્ટાવાળાને માસિક અંદાજિત 17,181 મળવા પાત્ર છે। તેમ છતાં પટ્ટાવાળાને પ્રોવિડન્ટ ફંડ વગેરે કપાત કરતા અંદાજિત ₹13,000 થી ₹14,000 લઘુત્તમ વેતન મળવાપાત્ર થાય છે, પરંતુ તેઓના બેંક એકાઉન્ટમાં વેતન સ્વરૂપે અંદાજિત ₹10,000 થી ₹11,000 ચૂકવવામાં આવે છે। તેમજ પ્રોવિડન્ટ ફંડમાં પણ તેમના વેતનમાં જે 13% જમા કરાવવા જોઈએ તે પણ કોન્ટ્રાક્ટરો દ્વારા જમા કરવામાં આવતા નથી। તેવી જ રીતે ESIના રૂપિયા પણ જમા કરવામાં આવતા નથી। તેથી આ કર્મચારીઓ સારવાર EST હોસ્પિટલમાંથી લઈ શકતા નથી, જે લોકો માટે ખૂબ મહત્વની વાત છે, અને આ કર્મચારીઓને નિયમિત પગાર પણ ચૂકવવામાં આવતો નથી। અને આ ચાલુ મે મહિનાની આજે 20 તારીખ થઈ હોવા છતાં 100 પટ્ટાવાળા આજ દિન સુધી પગારથી વંચિત છે। આ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટરને બિલ મળે ત્યારબાદ કર્મચારીઓનો પગાર કરવામાં આવે છે। આવી પદ્ધતિ હોય નહીં। ઇજારદાર પાસે ફંડ હોવું જ જોઈએ કે તે બિલ મંજૂર થાય કે ન થાય તેણે સમયસર પગાર ચૂકવી દેવો જોઈએ, અને વડોદરા મહાનગરપાલિકા આવા પ્રકારના બિલોની પેમેન્ટ સત્વરે થાય તેવી તસ્દી લેવી જોઈએ। કોન્ટ્રાક્ટ ઉપર પટ્ટાવાળા લેવાથી વડોદરા મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી કોર્પોરેશનની છે। આ સંદર્ભે જો કોઈ કાયદાકીય પ્રશ્ન ઊભો થશે તો તેને માટે વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે। મળતી માહિતી મુજબ અલ્ટ્રા મોડર્ન એજન્સીએ શાસક પક્ષના પ્રદેશ નેતૃત્વના નજીકના મળતિયાની છે તેવી વાતો આજે ચર્ચાઈ રહી છે, જેના લીધે જ આ કોન્ટ્રાક્ટરનો પક્ષ વહીવટ કરી રહ્યું છે, પરંતુ તેની બીજી બાજુ એટલે આ કર્મચારીઓનું અતિ શોષણ થતા વિપક્ષના નેતા અમીબેન રાવતે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો। વધુમાં વિપક્ષ નેતાએ જણાવ્યું કે રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો એ હિસાબે કોઈ બી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનમાં ક્લાસ 4માં પીએમનું રિક્રુટમેન્ટ હવે પછી રેગ્યુલરાઇઝ કરવું નહીં અને આઉટસોર્સિંગ કરવું। બેઝિકલી પીએમ્સ ઓફિસના બેકબોન હોય છે અને વર્ષો સુધી ઓફિશિયલ પ્રોસિજર્સ, ફાઇલ્સને તમામ પ્રોટોકોલ એમને ખ્યાલ હોય છે અને એમના વગર કાર્ય કરવું ખૂબ અઘરું હોય છે। ત્યારે અમે આ ડિમાન્ડ કરેલી કે પીએમની જે ભરતી થવાની છે રેગ્યુલર ભરતી કરવી જોઈએ। છતાં બી અલ્ટ્રા મોડર્ન એજન્સીને ઇજારો આપવામાં આવ્યો અને લગભગ 5 મહિના પહેલાં 100 પીએમ્સ એમના થ્રુ આપણે રિક્રુટ કર્યા। ડેલી વેજીસ પર પીએમ રિક્રુટ કર્યા। ટેન્ડરના નિયમ પ્રમાણે રવિવારની હક રજા એમને આપવાની હોય છે ચાલુ પગારે, અને ઓવરટાઈમ કરે તો ઓવરટાઈમનો એડિશનલ પગાર આપવાનો હોય છે। પણ ઇજારદાર એમનું ખૂબ શોષણ કરી રહ્યા છે। 5 મહિના થયા, એમને ESIના પૈસા નથી ભરાયા। ફક્ત 3 કે 4 જણના પીએફના નંબર્સ આપવામાં આવ્યા છે, બીજાના પીએફના પૈસા નથી ભરાયા। કોર્પોરેશનમાંથી લગભગ ₹18,000 જેવી માતબર રકમ એક પીએમ પાછળ એ લોકો ક્લેમ કરે છે, અને એની સામે જે પીએમ છે એમનો પગાર 10,000 થી 11,000 હોય છે, જેની પાવતી અમે પ્રેસ નોટમાં આપની સાથે સામેલ કરેલી છે। તો આ તમામ જગ્યાએ જે પીએમ છે તેમનું ખૂબ મોટું શોષણ થઈ રહ્યું છે, અને ઇજારદાર જે સાંભળવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સાથે કનેક્ટ રાખે છે, એમને ફાયદો કરાવવા આ રીતનો જે આખો એક સ્કેમ કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કર્યો છે। ઇજારદારને બ્લેકલિસ્ટ કરીને ટર્મિનેટ કરીને જે બી પીએમની ભરતી કરી છે, કોર્પોરેશન ડાયરેક્ટલી એમને માનવ દિન પર કે ડેલી વેજીસ પર રાખીને પગાર ચૂકવે અને આ કાર્ય કરાવે એમની પાસે, એવી અમે ડિમાન્ડ કરતો આજે પત્ર